આજે મારે વાત કરવી છે ગુજરાતી મૂવી વિશે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે. હવે આ આખું મૂવી જોઈએ છે ને ત્યારે ઘણું બધું શીખવી જાય છે. મા બાપ શું હોય છે, પરિવાર શું હોય છે, ભાઈબંધો શું હોય છે. હવે એની અંદર મને બે પાર્ટ ખૂબ જ ગમે છે. એક કે જ્યારે લાલો ભગવાન શ્રી કૃષ્ણને મળે છે ત્યારે એમ કહે છે કે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો. અને બીજો પાર્ટ જે બે વખત દર્શાવે છે આખા મૂવીની અંદર, જ્યારે મૂવીનો એન્ડિંગ ચાલતો હોય છે ત્યારે ભગવાન પોતે ગોવાળિયાનું વેશ લઈ અને લાલાને મળવા આવે છે. ત્યારે લાલો ભગવાનને એમ કહે છે કે ભગવાન હું તમને બધે જ ગોતી વળ્યો, બધા મંદિરોમાં જઈને આવ્યો, મને તમે ક્યાંય મળ્યા નહીં. ત્યારે ભગવાન બહુ સારો જવાબ આપ્યો છે કે લાલા તું મને બધે જ ગોતી વળ્યો, બધા મંદિરોમાં જઈને આવ્યો, પણ તે અહીંયા ના ગોઈતો મને. એ પાર્ટ બે વખત દર્શાવે છે કે જ્યારે લાલો એમ કહે છે ને કે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો, ત્યારે પણ ભગવાન એમ કહે છે કે લાલા હું તારી સાથે છું. એટલે મને વધારે ગમે છે બે પાર્ટ. કેમ કે આપણે બધે જ ગોતી વળીએ છીએ ભગવાનને, બધા મંદિરોમાં જઈએ છીએ, પણ આપણે પોતે પોતાની અંદર નથી ગોતી શકતા. કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જ્યારે ભગવાનને ગોતી લેશો પોતાની અંદર, અને જ્યારે ભગવાન તમારા ભાઈબંધ બની જશે ને ત્યારે તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે.